આવ્યા છે રખડવા. અમે આવી ચૂક્યા છીએ કેપિટલ ઓફ ચેક રિપબ્લિક, પ્રાગ. અત્યારે જસ્ટ લંચ કરીને નીકળ્યા છીએ. હવે જાશું એરબીએનબી એ. 12:15 વાગી ચૂક્યા છે. અમે 10:30 11 વાગે પહોંચી ગયા હતા. પ્રાગમાં અત્યારે એટમોસ્ફિયર એવું છે કે કાંઈક -7 હોવાનું હતું અમે ત્યાંથી જોઈને નીકળ્યા ત્યારે, અને થોડુંક સ્નોફોલ ને એવું હોવાનું હતું, પણ અત્યારે છે નહીં બહુ, થોડોક છે પીગળી ગયો છે, એટલે મજા આવશે. તો બસ અમે અત્યારે લંચ કરીને બધો લગેજ લઈને ફરીએ છીએ, આટા મારીએ છીએ, કેમ કે અમારો જે એરબીએનબીનો ચેક ઇન ટાઈમ છે એ 2 વાગ્યાનો છે. ત્યારે હજી 12:48 જ થઈ છે, એટલે ગમે એમ ટાઈમ સ્પેન્ડ કરવાનો જ છે. કંઈક ઇન્ફોર્મેશન આપી દઉં અત્યારે ટિકિટ બાબતે. અહીંયા ટિકિટ્સની એની બધી સિસ્ટમ અલગ હોય, પણ એમ બધી ઓલમોસ્ટ સેમ જ હોય છે, કેમ કે અહીંયા પણ એ રીતે 2 ઓપ્શન હોય. એક ઓનલાઈન લઈ શકો તમે, ઓફલાઈન મતલબ ટ્રેનમાંથી, બસમાંથી, કોઈ પણ તે મશીનમાંથી લઈ શકીએ. બાકી તો એક પ્રોપર કાઉન્ટર જેવું હોય છે બહાર સ્ટેશને, ત્યાંથી પણ લઈ શકીએ. અમે ઓનલાઈન લીધી હતી. એક એપ્લિકેશન આવે છે, જો કે અહીંયા ક્રોનોસ ચાલે છે, કરન્સી ચેક ક્રોનોસ, તો એ એક્સચેન્જ કરાવવી પડે થોડીક, અને અમે મતલબ ઓલમોસ્ટ અડધું કર્યું છે. અડધી અમે એક્સચેન્જ કરાવી છે યુરો ટુ ક્રોનોસ, બાકીના અડધા અમે થર્ડ પાર્ટી એપ્લિકેશન કે કોઈ મતલબ બેંક અકાઉન્ટમાં જે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થઈ શકે એવી યુઝ કરીએ છીએ. બસ એ અપડેટ હતી કે ઇન્ફોર્મેશન આપી દઉં, કોઈને કદાચ ઇન્ફોર્મેટિવ લાગે તો. અહીંયા ટ્રામ મસ્ત છે કા, બધી આપણે કરતા અલગ ને, બધી અલગ આવે બધી, અને ફાસ્ટ ભાગે કાંઈ કલર ને આપણે ઉબાન હાલે ને એવી હાલે. માયા નગરી મુંબઈ, પ્રયાગરાજ. છોકરાઓ અત્યારે નીકળી ગયા છે. કેટલા વાગ્યા છે? 3:30. હવે જગ્યા ગોતશું ક્યાં જવું, જે ટૂંક સમયમાં પતે એમ. પછી રાતે કાંઈક આટા મારશું, નાઇટ લાઈફ જોવું પ્રાગની. એ બતાવશું નહીં, નાઇટમાં વિડીયોગ્રાફી બંધ છે. અહીંયા બેન છે, હા, અને એમ તો કાંઈ શોટ સારા ન આવે નાઇટમાં ફોનમાં, એટલે અહીંયા આખું સિટી ઢાળવાળું જ છે. ક્યાંક ઢાળ ચડવાનો, ક્યાંક ઢાળ ઉતરવાનો, આખું ઢાળ આમ એમ જ છે બધું. Create off drum drops and 808 black tops. Grab the mic so you don't react. The double X polo shirt with the hat to match. In fact, we verbally vibrate your track, then crush your confidence like plastic condiments. Build you up to break you down like forgotten. અહીંયાની બધાથી બેસ્ટ વસ્તુ છે એક છે કે આ જે ટ્રામ્સ ચાલે છે રોડ પર, એ તમને એક મિનિટે મળી જાય. એક મિનિટ એટલે 1 મિનિટમાં ક્યારેક એક સાથે પાછળ 2 આવે. ટ્રાન્સપોર્ટેશનમાં મને તો અત્યારે યુરોપમાં જેટલા સિટીમાં હું ફેરો છું, બધામાં જો બેસ્ટ ટ્રામ્સનું જો પંક્ચ્યુઆલિટી હોય, કોઈ ફટાફટ આવવાનું ને એવું બધું, ક્યારેય કોઈ લેટ ન હોય, અને એકારે બહુ બધી ટ્રેન્સ આવી જાય, એવું જે બન્યું નથી કે અમે ક્યાંય ઊભા રહ્યા હોય ટ્રામ્સની રાહમાં. તો એ એક વસ્તુ બહુ મસ્ત છે અહીંયા. કન્સ્ટ્રક્શન બાબતે અહીંયા બધી બેસ્ટ મતલબ જગ્યાઓ છે, કેમ કે જે વર્લ્ડ વોર 2 થયું હતું એમાં પ્રાગ એક બચી ગયું હતું, એટલે પ્રાગમાં કોઈ બોમ્બ બ્લાસ્ટિંગ એવું નહોતું થયું, એટલે બધું હિસ્ટોરિકલ બધું મતલબ જે જૂની પુરાણી બિલ્ડિંગ્સ ને બધું છે, ઇમારતો, એ બધું હજી એઝ ઇટ ઇઝ છે. એટલે થોડુંક વધારે લોકોને આકર્ષક, એટલે ટુરિસ્ટ પ્લેસ છે પ્રાગ સિટી. ટુરિસ્ટ વધારે આવે ને, બધા એ જૂના બિલ્ડિંગની ઇમારતો વધારે છે, એટલે ઠંડી અત્યારે વધારે છે, એટલે દિવસ ટૂંકો હોય એટલે ફરવાનો ટાઈમ ઓછો મળે. જોકે અહીંયા તો ફેમસ વધારે તો ક્લબ્સ ને એવું છે મેન તો.
જસ્ટ હમણાં સનસેટ થવાનો છે, બાકી મસ્ત વ્યૂ આવે છે, મજા જ આવા રાખે એવું છે. And for you confused bastards, tune up the blues masters, quick to grip the mic, cruise fast and sound clash at critical mass. Did it full blast and been deflected. Hypodermic vocals I flash, get you infected. I don't hip hop, you don't stop. I let the beat drop. I did the drop. It's hip hop, you don't stop. આ છે ડાન્સિંગ બિલ્ડિંગ, મતલબ એક એવું પોસ્ચર બનાવે છે, એક હું મૂકી દઈશ અહીંયા સ્ક્રીન ઉપર ફોટો, એ ટાઈપનું ટુરિસ્ટ પ્લેસ માનવામાં આવે છે, લોકો બહુ જોવા આવે છે અહીંયા. જો તમે જોઈ શકો છો, મેં પણ ઘણા વ્લોગ્સમાં જોયું હતું, એટલે અમે આવ્યા છીએ. I to the top, y'all. Jiminy Jim, Jerry. When you're with a sweet, you're in good company. No man that'll go happy. ફોટો સેશન પૂરો હવે. તમને ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં ફોટોસ દેખાશે બધા, વારા ફરતી વારા, મેં પછી ગારા. ઠંડી બહુ છે, હાથની હાલત જોઈ શકો છો, કાંઈ અસર જ નથી થતી, ખબર નથી પડતી કે હાથ છે કે નહીં, એટલી ઠંડી છે. Gift the gab should be sold in bags. Boost up the price tag, make a whack rapper mad. Rely on my right side, securing I take tight, tasty, tangible to your man. શરૂ રાખજો. Two before you get loose, express and tell the roof. You claim you got the Jew, but you lame and out. પ્રાગ આવો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ગાઈડ રાખો ને એને થોડાક પૈસા વધારે આપવાના અને સારો ગાઈડ રાખવાનો. એક અમારે આ ગાઈડ છે, આના ભરોસે આવ્યા હતા, ભાર્ગવ રાખોલિયા. મારી ભરોસે શું કામ આવ્યો? એણે 4 કલાકે અમને એક જગ્યાએ પહોંચાડ્યા. એટલું બધું ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન છે આનું, પણ તોય આપણે એટલી બધી વાર લાગી ભાર્ગવ રાખોલિયાને લીધે. બીજો ભાઈ અમારા દેવાભાઈ છે, હવે એ લઈ જાય છે, એ લઈ જાય છે હવે હરિના ધામે, કાફકા મ્યુઝિયમ કાફકા મ્યુઝિયમ લઈ જાય છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચે. અરે એવું નહોતું, મ્યુઝિયમ જાવું હતું ને એટલે આ બાજુ લઈને એટલે હા, એ બરોબર છે, પણ તોય બજેટ થોડુંક વધારે રાખવાનું ગાઈડનું હવેથી. લોકલ ને આપણે પકડવાનો. હા, આપણે આખી ટ્રીપમાં ખર્ચો કરી નાખ, પણ ગાઈડ સસ્તા લઈ લીધા, સમજો. સામે જો આપણો મહેલ આવી ગયો જૂનો, મહેલ જૂનો. વર્ષો પહેલા અમે અહીંયા હતા. આચાતીરાજ પ્રયાગરાજ સાવરકુંડલા નાવલી માવી નમકીન. કાકા કાજુ કતરીનો ઓર્ડર લખાયો તમે? ભાઈ નથી જોતી. કરો ને ધૂળ. આપી દો બીજાને. આપી દો. She may have told you she loved you. She never loved you like I do. Divina más, all that is you. She couldn't see through you. When you cause some pain. ક્યાં જાવ છો? ઠંડીના હાથ વાત બધું સૂન થઈ ગયું છે. આમ ચડાવ હોય તો ચડતું નથી, એટલું બળ નથી રહ્યું હાથમાં હવે. હા, નાકમાંથી પાણીની ગંગા ઉહે બધી, અને કાંઈ ભાન વગરના થઈ ગયા છે, બધું ભૂલી ચૂક્યા છીએ હવે આપણે. ગંગા નદી. હા, હવે અમે ટોટલી પ્રાગને સમર્પિત થઈ જવાના છીએ અહીંયા. બસ આવું મ્યુઝિયમ છે કે જોવા જવાનું છે એની અંદર હવે. અને હવે હર વખતેની જેમ પાછી જગ્યા ફેરવવાની બહારથી જોઈને. બકવાસ મ્યુઝિયમ છે ભાઈ, બહારથી જોઈને ના પાડી દેવાની. આ ગાઈડે ખોટો છે ભાઈ. આજના અમારે દિવસના 2 ચૂનો લાગ્યા છે, એક ગાઈડમાં પૈસા ગયા, એક ગાઈડમાં પૈસા ગયા. ગુજરાતી બધે પોગી ગયા છે. You still depend on someone else's feelings. ફૂલ વસ્તુ લેવો ભાઈ.
ગાડો થોડી એનર્જી રાખજો આપણે ન્યાય માટે સલમાન €40 દઈને આવું મજા નહીં મળે મજા આવે Life can get hard, so honey, if you need to cry, just come share my pillow. And rain, rain